રાહુલભાઈ ને આજ થોડુંક ઓલા શું કે વ્લોગમાં થોડું ખોટું લાગી ગયું છે. રાહુલભાઈ, હું બે હાથ જોડીને તમને સોરી કહું છું ભાઈ, મારો એવો કઈ બી નહીં કરતો નહીં. તો કેમ છો મિત્રો, મજામાં? બધાને ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી મિત્રો. તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે આજ કંઈક ટાઈમ ટેબલ નવું બનાવ્યું હતું. મેં તમને આગલા વ્લોગમાં કીધું હતું પણ ટાઈમ ટેબલ ફોલો ન થયું. 11 વાગે સૂઈ ગયા હતા, 11:30 વાગે સૂતો એટલે અડધી કલાક નીંદર આવતા થયું છે મેક્સિમમ, એટલે 11:30 સૂઈ ગયો છે. અને અલાર્મ ફોનમાં ગોઠવી હતી કેમ કે ક્યારે ટાઈમ ઓફ છે નહીં, 4 વાગે પહેલાં જાગવાનો. પણ નવું ટાઈમ ટેબલ મેં અને યોગિતા જે બનાવ્યું છે તો ફોલો તો ન થયું કેમ કે 4 વાગે હતું. એમાં એવું હતું, મોબાઈલમાં મેં અલાર્મ ગોઠવી હતી, મોબાઈલ રૂમમાં પડ્યા હતા, મોબાઈલ અને રૂમમાં સૂતો હતો. રાતે નીંદ ઉઠી ગયા હતા, બહાર ભાઈ જોડે શું આવ્યો ગયો કે પછી મોબાઈલ લેતા ભૂલી ગયો. એટલા માટે સવારના બોરમાં શું કહેવાય, પછી શું કહેવાય 6 વાગે 6:30 ઉઠી ગયો, 6:30 ઉઠી ગયો. 6:30 ઉઠી રીડ કરવા બેસી ગયો ત્યારનો. એન્ડ વચમાં 10 મિનિટ બ્રેક લીધો હતો. અત્યારે મેક્સિમમ કંઈક 8 માં 10 મિનિટની વાર છે એટલો ટાઈમ થયો છે. તો હજી કલાક રીડિંગ કરવું છે કેમ કે આપણે જે ટાઈમ ટેબલ બનાવ્યું હતું એ ટાઈમ ટેબલમાં 2 કલાકનો જે બ્રેક સવાર મોર્નિંગનો હતો એ બ્રેકમાં આપણે 1 કલાક જ બ્રેક લઈશું કેમ કે સવારે ટાઈમ એટલો વહેલા જાગી નથી ગયો ને એટલા માટે. તો ચાલો, તમારું બધાનું સ્વાગત છે એક મારા નવા વ્લોગમાં. તો નવા કોઈ આવે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી વાંચો. અને આપણી ચેનલમાં અવારનવાર અલગ અલગ વ્લોગ જોવા મળશે લાઈફસ્ટાઈલમાં, વિલેજ લાઈફ અને સ્ટડીના, એન્ડ કોઈ ટ્રાવેલિંગ, બીજું કોઈ ધાર્મિક સ્થળના, કોઈ બી જોઈએ આપણે ગમે તે કરશું, ગમે ત્યાં જઈશું, ગમે એટલું છે, ગમે તેના વ્લોગ બનાવશું. તો ચાલો પછી મળીએ વ્લોગમાં. તો ચાલો, આપણો વિજ્ઞાનના જે પાર્ટ 2 વાંચીને એના પહેલા પેજ છે, 2 પેજ રહ્યા છે, 1, 2 અને 3, 5 પેજ ટોટલ છે રીડ કરવાનું. તો સામાન્ય જ્ઞાન ચાલુ થાય છે, ગુજરાતનો સામાન્ય પરિચય. અને ટાઈમ થઈ ગયો છે 8:59. તો આપણે ટોટલ લગભગ 2 કલાક ઉપર રીડ કર્યું અત્યારે. અને ઘરે કોઈ છે નહીં, જો આજે એકલા છે કેમ કે આજે બેન નહીં બધા બહારે ગયા છે. તો હવે આપણે રહ્યા ને ટાઈમ ટેબલમાં થોડુંક ચેન્જ થયું કેમ કે ટાઈમ ટેબલ આપણું કેવું હતું ખબર છે, હું તમને દેખાડું. ટાઈમ ટેબલ રહ્યું ને આપણું સવારે મોર્નિંગમાં 4 વાગ્યાથી 8 વાગ્યાનું ફોલો કરવાનું હતું, પણ આપણે 6:30 જાગ્યા હતા. થોડું મિસ ટાઈમ થઈ ગયો હતો એટલા માટે અત્યારે 9 વાગ્યા સુધી રીડ કર્યું આપણે. જો 9 વાગ્યા 8 વાગ્યા ટાઈમ ટેબલ 4થી માંડી અહીંયા પૂરું થતું હતું, પણ 1 કલાક હતા લેતી. અને પછી બીજો બ્રેકમાં જે 3 કલાક છે ને એમાં 1 કલાક લઈ લઈશું. એટલે જે સવારમાં ટાઈમ આપણો જે વેડફાણો છે ને, વેડફાણો નથી, આપણે સૂતા છીએ કંઈ વાંધો નથી. એટલે એ ગમે એમ કરીને કન્વિન્સ કરી લઈશું કેમ કે સાંજના ટાઈમમાં નાઇટમાં કેવું છે કે 7 થી 10 એટલે ડિનર ટાઈમમાં 7 થી 10 3 કલાક છે ને, તો ત્યાં આપણે 2 કલાક રેસ્ટ લઈશું. 1 કલાક ત્યારે રેડિંગ કરી વળશું. અત્યારે 1 કલાક જ ખાલી આપણે રેસ્ટ લેવાના છે, ત્યારે રેડિંગ ચાલુ કરી દેવાના. અત્યારે 2 કલાક હોમ ટાઈમ ટેબલમાં 2 કલાક છે. જો મોર્નિંગ 8 થી 10, તો આપણે ત્યાં 9 વાગ્યા સુધી રીડ કર્યું એટલે 1 કલાક એ મળી. હવે 1 કલાક છે ને 10 વાગ્યા સુધીમાં બધું કામ કરશે ને પતાવી દો. તો ચાલો પછી પાછા વ્લોગમાં મળવીને હવે પછી આપણે મેચ ચાલુ કરવાનું છે. તો પછી તમને કહીશ, આ નવો પહેલાં તો સબસ્ક્રાઈબ પ્લીઝ કરી વાળજો. અને જો સવારમાં થઈ ગયું સમજો, અહીં બેઠું હોય રૂમમાં એક બેઠું છે, મારા રૂમમાં જ છે. હવાનું આવી ગયું સંદર બેઠું, પેલા એ ટેબલ થઈ ગયું ને પાછું ત્યાં આવી ગયું છે. શી ખબર શું થયું હોય, મને લાગે છે બહાર પંખામાં આવી ગયું લાગે છે, ફરતો હશે ને ત્યારે. તો ચાલો 12-15 મિનિટની વાર છે અને આપણે લેક્ચર મેથ્સનો પૂરો કરી વાળ્યો. અને તડકો બહુ છે, પાણી પી લે કેમ કે એમાં 1.5 કલાકથી મથતું તેમાં એમાં
થોડુંક પાણી પીવી, કામમાં રહીશું મેથ્સમાં. બહુ મજા આવી લેક્ચરમાં. જો હો ને 15 મિનિટની વાર, 5, 10 ને 15 ને 15 મિનિટની વાર છે. તો ચાલો થોડુંક રેસ્ટ લઈ લો 15 મિનિટ. આ ભાઈ પાછું મેથ્સનું બેઝિક થોડુંક રિવિઝન કરી નાખું અને પછી પાછા આપણે મળીએ વ્લોગમાં. ચાલો એકદમ મોટું ધોઈ જાઓ, ફ્રેશ થોડોક થઈ ગયા છે. હવે 12 ફીટ વાગી ગયા છે. 10 મિનિટ આરામ કરી લીધો અને હવે શું કહેવાય ચાલુ કરશું થોડુંક બેઝિક મેથ્સ. એટલે કેવું ખબર છે, થોડુંક રિવાઇઝ કરવી થોડું, કેમ કે હું લેક્ચર બધા બેઝિક જ જોતા હતા આપણે. તો ચાલો ઘડીક કલાક કરી લઈએ, પછી આપણે જમી લેવી. કલાક શું કહેવાય રિવિઝન બધું કરી વાળવી, એમ થોડુંક શું કહેવાય તો ચાલો 12:30 થઈ ગયા છે અને હું થોડાક શું કહેવાય ઘડિયા પાકા કરતો હતો, રિવિઝન કરતો હતો. હા રે 11 હશે અને ચા મૂકી છે. ચા પીવી હતી કેમ કે જમવાનો ટાઈમ થઈ ગયો. તમને એવું લાગતું છે ચા કેમ પીધું, પણ ચામાં એવું છે ચા પીવાનું મન થયું હતું એટલે ચા પીધી, બનાવી છે. તો ચા એટલે પીવી છે અને બહુ જમવાની ઈચ્છા થશે નહીં, હું મોડા જમીશ. અને ટાઈમ ટેબલમાં એવું છે કે 1 વાગે જમીન 3 વાગ્યા સુધી ટૂંકમાં આરામ. ટાઈમ ટેબલમાં લગભગ એવું છે, બહુ ખાસ યાદ નથી, જોઈ લો એવું કંઈક છે. હા 3 વાગે આરામ, 2 કલાક. પણ આપણે 2 કલાક આરામ નથી કરવાનો. એમાં એવું જ છે તમે કહ્યું સવારે લેટ થયું એટલે 1 કલાક સવારમાં બળી ગઈ અને 1 કલાક હતા મહેનત પાછી કરવાની છે. 2 કલાક જે 1 કલાક જ આરામ કરશું. ઓકે તો ચાલો પછી ચા આપણે પી પછી પાછા આપણે મળવી. હું થોડા ને બધા પાકા કરી નાખું, રિવિઝન કરી નાખું કમ્પ્લીટ, કેમ કે મહિનામાં બધું પાકું કર્યું હતું એટલે થોડું રિવિઝન કરી નાખું. તો ચાલો આપણે થોડુંક 5 પેજ આપણે બાકી રહી ગયા. તમને મેં કીધું હતું પેજ આપણે પૂરા કરી રહ્યા છે. અને સામાન્ય જ્ઞાન યાની ગુજરાત સામાન્ય પરિચય ત્યાં પહોંચી ગયા છે એમાં. અને 2 ને 15 થઈ ગઈ છે. અને હવે આપણે શું કહેવાય જમવું છે થોડું, કેમ કે જેમાં નથી આપણે તમને હમણાં કીધું ચા પીતી હતી. તો થોડું જમી લઈએ, થોડુંક રેસ્ટ કરી વળી અને પછી તો આમાં જો મિત્રો આમાં તો વરસાદ આવી રહ્યો છે. આપણને તો ખબર નથી, આપણે ધંધે હતા. મેં હોલ્યો વરસે હળવો. તો ચાલો મસ્ત મજાનો 4 વાગી ગયા છે અને આપણે એક થોડોક આરામ કર્યો, જમી લીધું એવું બધું કર્યું. અડધી પોણી કલાકમાં થોડીક કોલ્સમાં વાતો કરી, થોડું કામકાજ હતું એ થોડીક બધા રિપ્લાય આપી. ચા મૂકી દીધી છે આપણે મસ્ત મજાની, કેમ કે આજે આપણે કોઈ ઘરે છે નહીં. મેં તમને વાત કરી હતી કેમ કે આજે એવું છે કે બેન બહાર ગયા છે, બહેનબા બહાર ગયા છે. નકર તો ચા એમની બનાવી હતી અને ચા આજે આપણે હાથે બનાવવાની થઈ છે. ચા બહુ જ વાલીશ ને, ચા બહુ જ વાલીશ, જોઈ જ છે. ચા પીતા રહેજો એમ. તો ચાલો હવે આપણે રીડ કરવા બેસી જઈશું અને ચા જો કંઈ બની છે જબરદસ્ત. પણ આમાં એવું છે ચા તો સારી બની છે. લાઈટ વહી ગઈ, લ્યો કુદરત તારા ખજાને ખોટ પડી છે. તારે ક્લિપ લોકમાં ઊંધી રહી ગઈ. કા રાહુલભાઈ ઓલી ક્લિપ ઊંધી રહી ગઈ હતી ને એવું મને નથી ખબર. હા વાહ રાહુલભાઈ વાહ, તમે છો નસીબદાર. શું તમારું નામ લીધું લાઈટ આવી, બોલો આપણને કઈ મૂલ્યો. તો હવે એમાં એવું છે કે રાહુલભાઈ ભૂલથી ઊંધી ક્લિપ રહી ગઈ છે ને તમે જે મને થોડુંક પૂછતા હતા ને ક્વેશ્ચન, એનો આન્સર તમને મસ્ત મજાનો પછી એક આખા વ્લોગમાં મળશે. તમને ખબર હોય ન ખબર હોય કહી દો, કોઈની એજ નહીં પૂછવાની હો ને, એજ નહીં પૂછવાની કોઈની. તમને કેટલી એજ લાગે છે મારી? કેટલી એજ લાગે કયો? ઘણા ખબર જ હશે કેમ કે કહી દીધું મેં, પણ તો તમે કહો કેટલી. પેલા ચા એક બાજુ મૂકી દો, વળી તમને પાછું મન થાય ચા પીવાનું. હા એવું થાય છે. તો હવે આપણે આજ ચાલુ કરવાનું છે સામાન્ય જ્ઞાન. ત્યાં ચાલુ કરશું આમના, કેમ કે આ બુક છે ને જલ્દી આપણે પૂરી કરવાની છે, કેમ કે 595 પેજે પહોંચી ગયા છે. 500 ને 650 પેજ છે આમાં, એટલે કાલના દિવસમાં પૂરી કરવાની છે. આ તારીખ થઈ ગઈ છે નહીં ખબર મને, હજી તારીખ 29 થઈ સમથિંગ, ખબર નહીં પણ 29 હશે સમથિંગ. તો ચાલો પછી વ્લોગમાં મળીએ આપણે સાંજે 5-6 વાગે. તો ચાલો મસ્ત મજાના 5:30નો ટાઈમ થઈ ગયો છે આપણે, અને 5:30 થઈ ગયા છે. અને એમાં એવું હતું કે થોડુંક કામકાજ પાછું વચમાં થોડુંક આવી ગયું હતું. એક ધારો રીડ નહોતો કરતો, કેમ કે આપણે 4 વાગે સમથિંગ રીડ કરવાનું ચાલુ કર્યું હતું ને, 4:15 એમ કાંઈક કર્યું હતું રીડ. વચમાં પાછું અડધો કલાક હું થોડુંક કામ આવી ગયું હતું મારે. એટલે તો કંઈક ભાઈનો કોલ હતો ને, થોડુંક પૈસા ટ્રાન્સફર કરવાના હતા ને એવું કામકાજ હતું.
અડધો કલાક પાછો એમ બગાડ્યો હતો. તો આપણે અત્યારે અહીંયા પહોંચ્યા છીએ. ગુજરાતની હિસ્ટ્રી ચાલુ કરી છે. આમાં એ પણ આપી છે, બોલ આગળ આપી હતી અને લાસ્ટમાં પણ આપી છે. આ બુક એક કમ્પ્લીટ રીડ થઈ જાય એટલે આનો આખો આપણે રિવ્યૂ કરશું. આ બુક કેવી છે આનો આખો વિડીયો બનાવીશું. અને એકવાર કમ્પ્લીટ થાય ને પછી બુક 100% હેલ્પફુલ છે. બટ થોડોક આના વર્ડ્સ રહ્યા નહીં, થોડાક હાર્ડ છે. ત્યાંની બહુ મગજમાં નહીં ઉતરે, કેમ કે બહુ ડીપમાં બુક છે એટલી મને ખબર પડે છે. કેમ કે બીજી બુકો મેં ઘણી રીડ કરી, એની કરતાં આમાં નવું ઘણું જાણવા મળ્યું. તો ચાલો પછી મળવી. હજી મારે નાવું ને એવું બધું કરવું છે. વરસાદ બહાર ચાલુ છે તો નાવું જ છે. કેમ થાય હવે તો ઘડીક રીડ કરું અડધો કલાક. એટલે ઓલી અડધો કલાક બગડી નહીં, પાછી બગડી આમાં પાછી એડ થઈ જાય. થોડુંક રીડ કરી નાખું ને તો મજા આવી જાય. તો ચાલો પછી મળી. ફોન તો બે ઓલરેડી બે ફ્લાઇટ મોડમાં જ છે. જો આપણે ફ્લાઇટ મોડમાં રાખી. જો અમિતભાઈ પોતે જો મારથી મોટા નાના છે. મોટા નથી, નાના એ પણ હું મોટા માનું છે એમને. નાના ભાઈ છે મારા. ઘરનું બધું એમની માં જ છે. હું મોટો છું, કાંઈ કામનો નહીં. આવા વિડીયો બનાવું જો ને તમારી જોડે. સારું વાલો કંઈ પછી મળવી વ્લોગમાં. ભાઈ કોને નો વાલો હોય? નો વાલો હોય બધી ભાઈ વાલો જ હોય બધે. આપણને કાંઈ ન કે એમ તમે તૈયારી કરો એમ. ઘણી ફોકસ કરું તૈયારી, એવું નથી. અને લોક તો એમને કહે છે, એમને પણ કહે છે વ્લોગ ઉતારો એમ. એમને કંઈ ના નહીં પાડતા મને. તો ચાલો પછી મળી. અને ક્યારેક આપણે અમિતભાઈ જોડે ક્યારેક સારો વ્લોગ ઉતારશું. ક્યારેક વાડીએ જવાનું પ્લાન છે. ત્યારે કઈ તારીખ થઈ છે? ફ્રાઈડે કાલે કા પરમ દિવસ રવિવારનું રાખું. રવિવારે જઈશું વાડીએ અને વાડીનો મસ્ત વ્લોગ ઉતારીશ એકદમ જોરદારનો. અને મારી ફેમિલીને પણ લઈશ અને અમિતભાઈને પણ લઈશ અને મસ્ત વ્લોગ વાડીનો પૈસા ઉતારશું. તો ચાલો મસ્ત મજાનું એકદમ આપણે નાહી નાખ્યું છે અને થોડો વરસાદ ચાલુ છે. મસ્ત ઠંડુ જો આ રહ્યું ને લાઈવ જો વાડી હતી. ઝાડવાનો આપણને બહુ જ શોખ છે. અને શું કહેવાય, સૂર્ય તો વી ગયા છે. વૃક્ષનો બહુ જ શોખ છે આપણને. હજી અહીં લાવણ સ્પેડ એક અહીં બે લગાવવા છે, એક અહીં બે લાવવા કુંડા લાવવા. મસ્ત એકદમ સુપર હિટ. અને આજે તો છત ઉપર જવાય એવું છે નહીં, કેમ કે આમ જો ઝૂકી રહ્યું છે બધું. અહીંયા લગાવવા જો અહીં એક બે અહીંયા રાખવા છે, એક બે અહીંયા અને એક અહીંયા એક ઓલા પણ હવે ટાઈમ મળે ત્યારે આવો. તો ચાલો 6:30 થઈ ગયા છે. તમે ટાઈમ દેખાડો. હવે ઘડિયાળ અહીં કબાટમાં છે, અહીં તમને દેખાડવાનું થશે. 6:30 થઈ ગયા છે અને હવે લેક્ચર જોવો છે. કા જીઓગ્રાફીનો લેક્ચર જોવી અને કા રીઝનિંગ જોવી. બેમાંથી એક લેવી. હાલો તો ટેબલે પાછા આવી ગયા છીએ. હવે સાઈડમાં બધા ફ્લાવર ડ્રમનો છોટ્યો હતો ને, ઠંડા કોલકું લગાવ્યું હતું એટલે બહુ મજા આવે, ઠંડક આવી જાય સમજાણું. અને આપણે જો ઓલું પૂરું થઈ ગયું આપણું ગુજરાતનો ઇતિહાસ પૂરો થઈ ગયો, સામાન્ય પરિચય અને ભારતનો પરિચય છે. અને હવે ટોટલી ટૂંકમાં 47 પેજ બાકી રહ્યા છે. તો ચાલો આપણે ઘણો વિચાર કર્યા પછી આપણને એવું થયું કે નહીં, રિઝનિંગ નહીં જોવું, રિઝનિંગ પછી જોઈશ. તો પહેલાં અભિષેક સરને જોઈશ, કેમ કે અભિષેક સરને જોયા વગર મજા ના આવે. એમનો લેક્ચર 2 કલાકનો પૂરો કર્યો, મને ખબર ના રહે કેમ પૂરો થયો. બાકી એમનો લેક્ચરમાં જોવું પડશે ને. આખો લેક્ચર છે 2 કલાકની 20 મિનિટનો છે. હવે જોઈ કેમ થાય. અને આ સિરીઝનો છે. એન્ડ થોડું લૂડસ સાથે ખાતો હતો એટલે લૂડસ નહીં, સેવ એક ભાઈ કમેન્ટ મારી હતી કે એને સેવ કહેવાય, ઘઉંની સેવ. પણ આપણે હું લૂડસ બોલી તો થોડું ઠીક રહે હે ને. ચાલો અમારે લૂડસ ને બધું ના મળે, ગામડું છે ને એટલે. હા, મંચુરિયન ને એવું બહુ ભાવ પણ મળે નહીં કાંઈ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો જાઓ લેક્ચર આપણે સ્ટાર્ટ કર્યો તો જીઓગ્રાફીનો. તો એ 1.5 કલાકનો પૂરો થયો છે અને હજી કલાકનો રહી ગયો છે, કેમ કે 2.5 કલાકનો હતો. અને અમારો ટાઈમ ટેબલ પ્રમાણે અમારા ફ્રી ટાઈમ હતો, પણ તો મેં 1.5 કલાકનો લેક્ચર પૂરો કર્યો, કેમ કે સવારમાં થોડો ટાઈમ મિસ થઈ ગયો છે એટલે. અને હવે 10 વાગે લાઈવ ચાલુ થશે. તો લાઈવ વેબ સંકુલમાં ચાલુ થાય લેક્ચર એટલે આની આ તો આ 6 અભિસિઝનનો જ આજે પણ જીઓગ્રાફીનો થશે. એટલે એમનો તો 2 કલાક ગણી જ લેવાના, કેમ કે એમનો લેક્ચર મોટો જ હોય. પણ હવે જોવી હવે, કેમ કે આપણું ટાઈમ ટેબલ એવું છે કે 11 વાગે સૂઈ જવાનું, પણ હવે લેક્ચર અટેમ્પ કરવો પડશે. થોડુંક ટાઈમ ટેબલમાં અમારે દિક્કત થોડીક રહી ગઈ છે. હવે શું કરશું, હવે થાય એવું નથી, કેમ કે ડેલી લેક્ચર અટેમ્પ લાઈવ કરું છું એટલે કરવો જ પડશે. તો હવે મેં એવું છે કે 12 વાગે હું લેક્ચર જોઈશ અને પછી 4 વાગે જાગવાનું છે ને 5 વાગે રાખી દઈશ, એવું કાંઈક કરશું. તો ચાલો થોડો ટાઈમ નહીં વેસ્ટ કરતો અને હવે લેક્ચરમાં જોડે દો, કેમ કે 10 વાગી ગયા છે. અને પછી આપણે લેક્ચર એન્ડ કરી પછી મળવી પાછા.
કેમ કે આ સરનો જ છે અભિષેક સરનો. બહુ મસ્ત સર જીઓગ્રાફી ભણાવશે, તમે ન ભણ્યા હોય ને તો આ સરના છે લેક્ચર પડ્યા છે યુટ્યુબમાં જોઈ લેજો, બહુ જોરદાર છે. મને તો બહુ જ લાઈક કરું છું આમને. સોરી અભિષેક સરનો નથી, આજ તો હિસ્ટ્રીના સરનો છે આજે અમારે, ગોસ્વામી સરનો. એમાં એવું હતું, બે પેન્ડિંગ દેખાડતા હતા ને, ઓલો પેન્ડિંગ જે હતો ને એ મને એમ કે એ લેક્ચર હશે, પણ એમનો લેક્ચર કાલ છે, આજ નથી. કાલે નહીં હોય, હા કાલ હશે, કેમ કે કાલ શનિવાર છે, કાલે છે રવિવાર રજા હોય છે, શનિવાર છે ને કાલ હશે. હા કાલે જ શનિવાર છે ને, હા કાલે જ શનિવાર છે, તો કાલે હશે એમનું લેક્ચર, આજ નથી એમનું. 29 જણા તો આવી ગયા છે, જો 30 જણા તો લાવ્યું. તો ચાલો લેક્ચર સ્ટાર્ટ થાય છે તો આપણે જોઈ નાખીએ, પછી આપણે આ લેક્ચર તો લગભગ 12 વાગ્યા પહેલાં પૂરો થઈ જ જશે, કેમ કે આમનું લેક્ચર 1.5 કલાકનું જ હોય, 1.5 કલાક જેટલો હોય આમનું લેક્ચર. તો ચાલો રાતના મસ્ત મજાના વાગી ગયા છે, કેટલા ખબર છે, 11:15 થઈ ગયા છે, 11:45 થઈ છે, અને લેક્ચર આપણે પૂરો થઈ ગયો છે. અને યોગીરાજ સિંહ કહેતા છે કે આજે અમને કીધું નહીં, કેમ કે 11 વાગ્યા ટાઈમ ટેબલમાં મેં 11 વાગ્યા સુધી લાસ્ટ ટૂંકમાં રીડિંગ કરવાનું હોય, એના હિસાબે 11 વાગ્યા સુધી રાખેલું છે. પણ હવે તો એ આ લેક્ચર ઓનલાઈન જ હોય લાઈવમાં, તો એનું કેમનું કરવું જો આ છે ટાઈમ ટેબલ તમને મસ્ત રીતે દેખાડી દઉં. અને કેમ કે કાલના વ્લોગમાં થોડુંક મેં શું કે પ્રોબ્લેમ થઈ ગઈ હતી, ટાઈમ ટેબલ થોડી ક્લિપ કરીને ઓલી રહી ગઈ હતી, મેં કંઈ ચેન્જિંગ કર્યું નથી, તો બધાને માફી માંગુ છું. અને અત્યારે આ વ્લોગમાં તમને એનીમાં મસ્ત રીતે બતાવી દઉં છું કે આમ મસ્ત ક્લિપ. અને રાહુલભાઈને આજ થોડુંક બોલા હા કે વ્લોગમાં થોડુંક ખોટું લાગી ગયું છે. રાહુલભાઈ, હું 2 હાથ જોડીને તમને સોરી કહું છું ભાઈ, મારો એવો કંઈ મિનિંગ થતો નહીં, તો તમારો મિનિંગ ટૂંકમાં તમે થોડુંક ઊંધું સમજાય એવું મને લાગે છે. કેમ કે મેં તમને એમ કીધું કે વાત બીજી કાંઈ નથી, તેમ ખોટા બીજા કોઈ ઉપાધિ ન કરતા. એટલે રાહુલભાઈ મસ્ત કમેન્ટ મારે, એક વ્લોગમાં કોઈ વ્લોગ એવો નહીં હોય કે એમની કમેન્ટ સારી નહીં હોય. એ કમેન્ટ્સ એમની જે મારે છે ને એ કમેન્ટ લખતા મને લાગે છે અડધો કલાક નીકળી જતો હોય. મારે એડિટિંગમાં જેટલી વાર લાગતી છે ને એમની કમેન્ટમાં વાર લાગતી, કેમ કે એ રીતે એડિટિંગ કરીને એમની કમેન્ટ મારે જોરદારની. એટલે એમને થોડી પૂછ્યું હતું એજ તમારી કેટલી, તો મેં કીધું રાહુલભાઈ એક મસ્ત એની માથે વિડીયો બનાવું છું. તો રાહુલભાઈ કે સોરી કે મારાથી આવું પૂછાય નહીં, કે પૂછાઈ ગયું આમ નથી. રાહુલભાઈ નહીં, તમે ઉપાધિ ના કરો, હું રહ્યો ને માફી માંગુ તમારી આગળ. એન્ડ એની માથે મસ્ત વિડીયો બનાવીશ આખી. એટલે શું કે થોડું બધાને કહીશ તો ભેગું નથી, એટલે વિડીયો બનાવી નાખીશ તો મજા આવશે. અને બીજું શું કહેવાય તમને કે ટાઈમ ટેબલનું થોડુંક મિસ થઈ ગયું છે. ટાઈમ ટેબલનો વિડીયો મસ્ત રીતે વિચારીને બનાવ્યો હતો આ. અને પાછું મારે શું કહેવાય યોગીરાજસિંહ મને બોલ્યા કેટલું કે તમે જોવો તો કરી કે લોકમાં પથારી ફેરવી નાખીશ, કે તમે કાંઈ વાંધો નહીં આવે કે આમાં લાસ્ટમાં બતાવી દઉં છું. અને એક ભાઈ બીજા એમને કમેન્ટ્સ મારી દઈએ, એક કામ કરો કે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી દીજો. મેં કાંઈ વાંધો નહીં, ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી દઈશ, બીજું બોલો મેં કીધું. તો ચાલો હવે સૂઈ જવું છે, કેમ કે 12 વાગી ગયા, કેમ 10 મિનિટ હજી હું પડ્યો જે આમ પડીશ, તાર નીંદર આવશે પછી હોઈશ. પંખો જો બંધ કરી, પંખો એટલા માટે બંધ કર્યો છે કે અવાજ તને ચોખ્ખો નહીં સંભળાય, એટલા માટે પંખો બંધ કરી દીધો છે. કેમ કે જો ગરમી પછી થવા માંડ, અને સોવાનું રહ્યું ને ત્યાં સરખી રીતે રાખવું પડશે, કેમ કે જગાતું નથી. કેમ કે ગયા નાઇટમાં મારે જગાણું નહીં, કેમ કે સવારમાં 6:30 હું જાગ્યો હતો, ને અમારે 4 વાગે જાગવાનું હતું, તો એ મારે 6:30 જાગ્યો. પણ પહેલી તારીખ નહીં આવે ત્યાં સુધીમાં હળવે અમારે હેબિટ પડી જશે વહેલા જાગવાની. પણ મારો એવો મત છે, યોગીરાજ મારું માનતા નથી, કેમ કે મેં એમ કહું છું કે સવારમાં 5 વાગ્યાનું રાખવી અને 12 વાગે સુવાનું રાખવી, 5 વાગે જાગવાનું રાખવી. પણ એ માનતા નથી, ના ભાઈ કે તમારા લેક્ચર એક સાઈડમાં મૂકો ને 11 વાગે જાગો એમ સુઈ જાવ એમ. 11 વાગે નથી આવું ખુવાય એમ, કેમ કે લેક્ચર મારે જોવા પડે. મેં અત્યારે હિસ્ટ્રીનો લેક્ચર હતો અને એમાં રહેવું પડે. ઘડીક લાઈવમાં લાઈવમાં કમેન્ટ મારતા હતા, ઘણા લોકો. તો બધાને જય માતાજી એમ. તો ચાલો પછી મળી બીજા મસ્ત વ્લોગમાં, ત્યાં હું ત્યારે જય માતાજી. અને સ્ટડીમાં ફોકસ કરજો, અને ભાઈને સબસ્ક્રાઈબ બી ન કર્યો તો કરી વાંચજો, અને શેર કરજો, અને તમારી રીતે બધું કરજો. રાહુલભાઈ હવે હેપી.